हेलो एवरीवन, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय अंबे। केम छो बधा? मजामां जशो। नवा दिवस में नवा ब्लॉग में स्वागत है। 3 दिवस पछी आज अमे ब्लॉग स्टार्ट कर्यो छे। पाछो कंटिन्यू करो, मळीए पछी आगे। जय श्री कृष्ण। स्मित भाई जो अमार जो तुषार भाई पथारी में छे। स्मित हाँ मुझे बटे चलो मित्रों कंटिन्यू करो, मळीए पछी। एक्टिवा लईने प्रियांक ने मूकवा गई थी तो माथुं तो विखाई गयुं। ओके नहीं हलाव्यो। चालो मित्रों वासी काम पती गयुं छे बधुं। અને અમારા સ્મિતભાઈને સ્કૂલે જવાની તૈયારી, જમવા બેસી ગયા છે। શું ખાસ સ્મિત? મગ ને રોટલી, એનું ફેવરેટ છે મગનું શાક ને રોટલી। ચાલો આપણે રસોઈ અડધી બની ગઈ, હવે આપણે શાક બનાવવાનું છે તુરિયાના પાત્રાનું। ચાલો મિત્રો કન્ટિન્યુ કરો, મળીએ પછી। હા 4 થઈ ગઈ। બધું ભાઈ આરામમાં છે। કચરું શાક ચડી જાય ને પછી આપણે એમાં પાત્રા નાખવાના છે। સુધારીને તૈયાર કરી પછી નાખી દેવાના અંદર। હા હવે જમવા જ બેવું છે। ચાલો મિત્રો ચા થઈ ગઈ છે, સિંગ શેકાય છે। હવે દેખાણા। ચાલો ચા પાણી। ચાલો મિત્રો આપણે હાંડવો બનાવ્યો છે, ચા બને છે ને આ ખીરું છે, આમાં બને આ બધું। ચાલો હાંડવો ખાવા બધા। સ્મિતુ હાથ ધોયા બટા તે? હે કટકા ચાર બધું ભાઈ લઈ ગયો। હા એ નાખી ચાલો મિત્રો હાંડવો અને ચા કોને? હા ચા દૂધ પી લે। 11 ન હોય આજ તું ન ખાવું ન એટલે મારું બેટું એમ કે મારે 11 છે। હા ચાલો મિત્રો આપણે રૂમની સાફ સફાઈ કરી આજે।
સેટિંગ અહીંયા મૂકી દીધી છે અને આ સોફા બધા બદલવાના છે. અહીંયા તુષારને સૂતા ફાવે ને અહીંયા પોતું કરીને હવે સોફા સામેની સાઈડ કરી દઈશું. મેકઓવર થઈ ગયો આખા રૂમમાં. બે પંખા કરી દો એટલે જલ્દી. ચાલો મિત્રો, આપણે બધું જ સોફાને સેટિંગ બધું આમ ફેરવી નાખી. તુષારને સૂતા ફાવે ને એક સોફો અહીં મૂકી દીધો છે. બે અહીં મૂકી દીધા છે. કેટલો રૂમ મોટો લાગે, મોટો રૂમ થઈ ગયો. અહીંથી આ સાઈડ બતાવી ને તો મસ્ત થઈ ગઈ જો મોટો. કેટલો મોટો રૂમ લાગે. ચાલો મિત્રો, ગણપતિ બાપા આવે છે. બધા દર્શન કરો એટલે સવારે મેં આ મૂક્યો ને નીચે આપણે ગણપતિ છે સવારનો ફોટો